શિષ્યોનો એ પ્રશ્ન છે કે જે ભક્તિ કરે છે એના જીવનમાં જ કેમ આટલા બધા કષ્ટો આવે છે, એના જીવનમાં જ કેમ આટલી બધી તકલીફો આવે છે. પહેલાં પણ આપણે જોયું છે કે જે મહાપુરુષો ધ્યાન કરતા હતા, સાધના કરતા હતા, તપશ્ચર્યા કરતા હતા, ભક્તિ કરતા હતા, ભજન કરતા હતા, એમના જીવનમાં ખૂબ કષ્ટો આવ્યા, ખૂબ તકલીફો આવી, તો પણ તે ભક્તિ માર્ગથી હલ્યા નહીં, અડગ રહ્યા અને મોક્ષના ઉચ્ચ શિખરે પહોંચી ગયા, પરમાત્મામય થઈ ગયા. તો આવું કેમ? ભક્તના જીવનમાં કેમ આટલા બધા કષ્ટો? ભક્ત તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય છે, પાપ કર્મ કરતો નથી, પુણ્ય કર્મ કરે તો પરમાત્માને સમર્પિત કરી દે છે, મન વચન કર્મથી કોઈનું દિલ દુભાવતો નથી, તો પણ આવું કેમ થાય છે? જુઓ, એક સામાન્ય મનુષ્ય હોય છે જે જીવન જીવતો હોય છે અને આ સામાન્ય મનુષ્યને ખબર નથી કે ભજન એટલે શું, ભક્તિ એટલે શું, ધ્યાન એટલે શું, સાધના એટલે શું, જપ એટલે શું, તપ એટલે શું, એને કંઈ ખબર નથી. એટલે એ આ સંસાર જ સાચો છે અને આ સંસારમાં જે છે એ મારું છે, મારું ઘર, મારી ગાડી, મારા પૈસા, મારું આ, મારું આ, મારું 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 કરીને જ એ જીવન જીવતો હોય છે. એ જીવનમાં પાપ કર્મય કરશે તો એના મનમાં કંઈ એવું નહીં હોય કે હા મેં પાપ કર્યું, આમ કર્યું, એવો પસ્તાવો નહીં હોય. પુણ્ય કર્મ કરશે તો કેટલોય અહંકાર લઈને ફરશે કે મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું. એટલે એ પાપ કર્મ અને પુણ્ય કર્મ બંને પોતાની સાથે બાંધતો હોય છે. તો હવે આ જીવ જન્મો જન્મથી આ પાપ કર્મના પોટલા અને પુણ્ય કર્મોના પોટલા બાંધતો હોય છે અને આ પાપ કર્મ અને આ પુણ્ય કર્મ આપણા કારણ શરીરમાં હોય છે. આ પાપ કર્મ અને પુણ્ય કર્મ દરેકે ભોગવવા જ પડે છે. હવે જો તમે જન્મ લો છો અને નવા પાપ કર્મ પુણ્ય કર્મ કરો છો, નવા પાપ કર્મ પુણ્ય કર્મ કરો છો, તો એ તો તમારે ક્યારેય ભોગવવાના આવશે. અત્યારે તમારો જે જન્મ છે, અત્યારે તમે જે કર્મ ભોગવી રહ્યા છો એ આજના કર્મો નથી, એ પૂર્વ જન્મોના કર્મો છે. એ કર્મો તમે ભોગવી રહ્યા છો અને હકીકતમાં તમે પૂર્વ જન્મોના કર્મ ભોગવવા માટે જ આ મનુષ્ય જન્મ ધારણ કર્યો છે, પણ તમને ખબર નથી. એટલે તમે પૂર્વ જન્મોના કર્મો ભોગવી રહ્યા છો અને આ જન્મમાં ફરી પાછા નવા કર્મ ઊભા કરો છો. એટલે આગળ તમારે જન્મ લેવો પડશે અને આ પાપ કર્મ અને પુણ્ય કર્મ ભોગવવા માટે ફરી અહીંયા પૃથ્વી લોકમાં આવવું પડશે. હવે કારણ શરીરમાં પુણ્ય કર્મો અને પાપ કર્મોના ઢગલા પડેલા છે, બરાબર છે. હવે તમે આવ્યા ભક્તિ માર્ગમાં. સાચા ભાવથી તમે ભક્તિ કરો છો, સાચા ભાવથી ભજન કરો છો, સાચા ભાવથી કોઈ તપશ્ચર્યા કરો છો કે સાચા ભાવથી તમે જ્યારે સાધના કરો છો, ત્યારે હવે તમારી ગાડી ઊભી રહી. પાપ કર્મ તમે કરતા નથી, પુણ્ય કર્મ કરો છો તો પરમાત્માને સમર્પિત કરી દો છો. એટલે હવે તમે ઊભા રહ્યા ને, એટલે હવે પૂર્વજન્મોના જેટલા પાપ કર્મો છે, જેટલા પણ છે પુણ્ય કર્મો, એ બધા દોડતા તમારી પાસે આવશે. અને જ્યારે તમે ભક્તિ માર્ગમાં આવશો કે તરત જ તમારી ઉપર કર્મો તો જાણે તૂટી પડશે, એટલા બધા કર્મો આવી જશે અને એ કર્મો તમારા થોડા જ સમયમાં કપાઈ જશે. થોડા સમયમાં એ કર્મો બળીને ભસ્મ પણ થઈ જશે. એટલે ઘણી વખત એવું લાગે કે આ ભક્તિ કરે છે ને આટલો બધો કષ્ટ કેમ આવ્યો, પણ એ સામટા બધા કર્મો ભોગવવાના આવી ગયા. જો ભક્તિ માર્ગમાં ના આવ્યા હોત તો એ કર્મો ભોગવતા ભોગવતા જ હજારો જન્મો જતા રહે, તો એ કર્મો
ભોગવવાનું પૂરું ન થાત, આ ચક્ર પૂરું ન થાત, પણ ભક્તિ માર્ગમાં આવ્યા, પરમાત્માની કૃપા થઈ, સદગુરુની કૃપા થઈ, એટલે જે કર્મો પાછળ હતા બધા આવ્યા જીવનમાં. જીવનમાં એટલા કષ્ટ આવી ગયા, એટલા અવરોધ આવી ગયા, એટલે જીવનમાં બધાએ નિંદા કરી લીધી. જ્યાં જુઓ ત્યાં નિંદા જ નિંદા થવા લાગી, વિરોધ જ વિરોધ થવા લાગ્યો, અવરોધ જ અવરોધ, કષ્ટો જ કષ્ટ. બસ પછી તો જીવનમાં એવું થઈ ગયું કે હવે પરમાત્મા સિવાય કોઈ આપણું છે જ નહીં. બસ એક પરમાત્મા જ આપણા છે, બીજા બધા તો વિરોધ કરે છે, કોઈ સાથ નહીં, કોઈ સહકાર નહીં, પથ્થર મારે છે, નિંદા કરે છે. તો આ શું થયું? જે કર્મો હતા એ બધા કર્મો ગુરુ કૃપામાં બળીને ભસ્મ થઈ ગયા. કારણ શરીરમાં જે પણ કર્મો પડ્યા હતા, પાપ કર્મો, બધા બળીને ભસ્મ થયા. કોઈએ નિંદા કરી દીધી, કોઈએ વિરોધ કરી દીધો, કોઈએ તમને કઈ અપશબ્દો કહી દીધા, તમે સાંભળી લીધા, પચાવી દીધા. પૂર્ણ કર્મ, તમે શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય થઈ ગયા. ફરી પાછા કોઈ કર્મો બાકી રહી ગયા. આવ્યો જીવનમાં કષ્ટ, આવી જીવનમાં તકલીફ, નિંદા થઈ, વિરોધ થયો, ફરી પાછા થોડા કર્મો રહી ગયા, કંઈક શરીરમાં થોડો ઘણો કષ્ટ આવ્યો ને કર્મો પૂર્ણ થઈ ગયા. એમ કરતાં કરતાં કારણ શરીર એકદમ ચોખ્ખું થઈ ગયું, શુદ્ધ થઈ ગયું, ચૈતન્ય થઈ ગયું. અને ત્યારે પછી શાંતિથી તમે ભજનમાં બેઠા, શાંતિથી તમે ધ્યાનમાં બેઠા. અને એમ કરતાં 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 તમારું અસ્તિત્વ શૂન્ય થઈ ગયું અને તમે પરમાત્મામય થઈ ગયા. તો તમે ભક્તિ કરતા હોય, ભગવાનનું ભજન કરતા હોય, પૂજા અર્ચના સાચા ભાવથી કરતા હોય, જપ તપ સાચા ભાવથી કરતા હોય, અને જો તમારા જીવનમાં કષ્ટો આવ્યા તો ગભરાશો નહીં. આ તો તમારી ઉધર્વ ગતિ છે, આ તો તમારી આગળની પ્રગતિ છે. તમે આગળ વધી રહ્યા છો અને આ ચક્રમાંથી, જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટી રહ્યા છો અને એક ઉચ્ચ પરમ કક્ષા સુધી તમે પહોંચવા માટેનો પ્રયાણ કરી રહ્યા છો. માટે ધન્યવાદ કરો પરમાત્માને કે જીવનમાં આ જે હજારો જન્મ લે તો એ કર્મો ના કપાત, એ કર્મો આજે થોડા સમયમાં જ કપાઈ રહ્યા છે. અને જ્યાં સુધી આ કર્મ ભોગ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરી શકતું જ નથી. તમે ધ્યાનમાં બેસશો ને તો એ ધ્યાન નહીં લાગે, તમારા કર્મોના પોટલા પડે છે. તમે ભજનમાં બેસશો ને તો એ ભજન નહીં થાય, કેમ કે હજુ કારણ શરીરમાં વજન છે, કર્મોના પોટલા છે. તમે સત્સંગમાં બેસશો ને તો એ સત્સંગમાં તમને ગમશે નહીં, કેમ કે હજુ પાપ કર્મોના પોટલા પડ્યા છે. તમને સદગુરુની વાણી ગમશે નહીં, કેમ કે હજુ કારણ શરીરમાં એટલા પાપ કર્મો છે કે હજુ એ પુણ્ય કર્મો, એ સત્સંગ રે એના માટે કોઈ જગ્યા જ નથી. તો પહેલાં કર્મો તો ભોગવવા જ પડશે, અને કર્મો ફટાફટ ત્યારે જ ભોગવાશે જ્યારે તમે સાચા ભાવથી, શુદ્ધ ભાવથી ભક્તિ માર્ગમાં આવશો, ભજન કરશો ત્યારે. ઘણા સમય પહેલાંની વાત છે. એક કન્યા હતી, એને શરૂઆતથી જ ભક્તિ માર્ગમાં બહુ રસ, ભજનમાં બહુ રસ, સાધનામાં બહુ રસ. એટલે આ એના માતા પિતાએ જોયું, એટલે એના માતા પિતાને થયું કે ક્યાંક આ સંસાર છોડી ન દે, ક્યાંક સાધ્વીજી ન બની જાય, એટલે કે એના લગ્ન કરાવી દો. એટલે 15 વર્ષે આ કન્યાના લગ્ન કરાવી દીધા. તો લગ્ન થયા બાદ 2 વર્ષ પછી એનો જે પતિ હતો એનું મૃત્યુ થઈ ગયું. એટલે પછી આ કન્યાએ નિશ્ચય કર્યો કે હવે મારે બીજા લગ્ન કરવા નથી, હવે હું ભજન કરીશ, હું ધ્યાન કરીશ, પરમાત્માનું સ્મરણ કરીશ, ભક્તિ માર્ગમાં રહીશ અને મારો જન્મારો સફળ કરીશ. એટલે એના સાસરીવાળાએ કીધું, ઠીક છે, તારે ભક્તિ કરવી હોય તો જા તું અલગ રહે. એટલે આ કન્યા 19 વર્ષની, એટલે 17 વર્ષની આવી અને એક ઝૂંપડીમાં રહેવા લાગી. ધીરે ધીરે તે ધ્યાનમાં બેસવા લાગી, ભજનમાં બેસવા લાગી. અને એક દિવસ ગામમાં એક મહાપુરુષ આવ્યા, તેને ખબર પડી. એટલે એ દોડીને મહાપુરુષ પાસે ગઈ, મહાપુરુષને કીધું
કે મને ગુરુ મંત્ર આપો, ગુરુ દીક્ષા આપો, મારે આ માર્ગે આગળ વધવું છે. એટલે મહાપુરુષે આ કન્યાને ગુરુ દીક્ષા આપી, નામ આપ્યું અને કીધું કે તું રામ 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 મંત્રનો જાપ કરજે. કન્યાને મહાપુરુષ પર ખૂબ શ્રદ્ધા, ખૂબ વિશ્વાસ, એટલે એ રામ નામનો મહામંત્ર લઈને પોતાના ઘરે ગઈ. હવે જીવન જીવવા માટે ધનની જરૂર તો પડે જ, એટલે કંઈક તો કાર્ય કરવું જ પડે. એટલે આ બાઈ એ છાણા થેપતી અને સૂકવી દેતી. કંડા કહેવાય ને, કંડા એ સૂકવી દેતી અને પછી એ વેચતી અને એના બદલામાં ઘઉં છે, ચોખા છે, તેલ છે, એવું બધું લાવતી હતી. તો જ્યાં આ બાઈ રહેતા હતા એની આજુબાજુમાં પણ ઝૂંપડી બાંધીને ઘણા મનુષ્યો, ઘણી બાઈઓ રહેતી હતી. તો હવે આ બાઈ છાણા થેપીને મૂકતી હતી. તો બાજુમાં પણ એક બાઈ રહેતા હતા. તો એ બાઈ આ સત્સંગી બાઈના જે કંડા હતા એ રાત્રે ચોરી લેતા અને ચોરીને પોતાના ઘરમાં મૂકી દેતા. હવે આ સત્સંગી બાઈ જોવે તો સવારમાં એમના કંડા ઓછા થઈ ગયા હોય, એટલે આજુબાજુમાં જોયું તો બાજુવાળાના ત્યાં એને કંડા દેખાયા. એટલે આ સત્સંગી બાઈ એને કહેવા ગયા કે મારા કંડા તે કેમ લઈ લીધા? તારે જોઈતા હોય તો તું માગીને લે, ચોરી શું કામ કરે છે? એટલે એ બાઈ તો ઝઘડવા લાગી કે શું હું તને ચોર દેખાઉં છું, આમ દેખાઉં છું, તેમ દેખાઉં છું, અને માની જ નહીં. આ સત્સંગી બાઈ સમજાવે, ઝઘડો થોડી કરે, એટલે એ તો એના ઘરે જતી રહી. પછી બીજા દિવસે પણ આ સત્સંગી બાઈએ એના કંડા થેપીને સૂકવ્યા. તો રાત્રે ફરી પાછી બાજુવાળી બાઈ એના કંડા લઈ ગઈ. હવે બીજા દિવસે સવારે ફરી આ સત્સંગી બાઈ ગઈ કે તું મારા કંડા કેમ ચોરી કરે છે? એને કીધું કે મેં નથી ચોરી કર્યા, આ મારા જ છે. એ બાઈ કે શું સાબિતી કે આ કંડા તારા છે? સત્સંગી બાઈએ કીધું કે કંડા કાને લગાવ અને રામ નામનો મહામંત્ર સંભળાય તો સમજી લેવાનું કે મારા કંડા છે. કે મોટી ભક્તાણી થઈ ગઈ છું. રામનો અવાજ કે આવે કંડામથી? કે હા આવશે, તું સાંભળી જો. આખું ગામ ભેગું કર્યું, બધા કંડા, સત્સંગી બાઈના કંડા અને પેલીના કંડાનો ઢગલો કર્યો અને ગામવાળાને કીધું, જે સરપંચ હતા એમને, કે તમે કાન લગાવીને સાંભળો, જે કંડામાંથી રામનો અવાજ આવે એ કંડા મારા છે. સરપંચે કીધું ઠીક છે. હવે સરપંચ કાને ધરે કંડા અને અવાજ આવે રામ રામ રામ. અરે કે આ તો ચમત્કાર થઈ ગયો. જેટલા કંડા લગાયા એમાંથી રામનો અવાજ આવ્યો. બધા કંડા એ સત્સંગી બાઈને આપવામાં આવ્યા અને પેલી જે ચોર બાઈ હતી એને પણ પગે પડીને આ સત્સંગી બાઈની માફી માગી અને આખા ગામે એ સત્સંગી બાઈને નમન કર્યા કે તું તો દિવ્ય શક્તિ છું, અદ્ભુત મૂર્તિ છું, કે આજે તારી ભક્તિ કેટલી, આજે તારું ભજન કેટલું, આજે તારી તપશ્ચર્યા કેટલી, કે આજે આ કંડામાંથી રામનો અવાજ આવે છે. બધાએ પ્રણામ કર્યા અને આ સત્સંગી બાઈ ફરીથી ભજન કરવા લાગી, સત્સંગ કરવા લાગી ને શાંતિથી જીવન જીવવા લાગી. આ વાત રાજાને ખબર પડી. એટલે રાજાને થયું કે મારી જોડે રાજમહેલ છે, રાણીઓ છે, પૈસા છે, વૈભવ છે, પણ શાંતિ નથી. લાય હું પેલા સત્સંગી બાઈ જોડે જાઉં, જેમના જીવનમાં રામનો મહામંત્ર મળ્યો છે અને મહામંત્ર જાપ કરવાથી તે આટલા પરાકાષ્ઠાએ પહોંચી ગયા છે.
તો એક દિવસ આ રાજા આવે છે આ સત્સંગી બાઈના ઘરે અને કહે છે કે મને જીવનમાં શાંતિ નથી, જીવનમાં સંતોષ નથી, અને જે રાણીઓ છે એ પણ કશું સમજતી નથી, ઝઘડ્યા કરે છે, આખો દિવસ બસ તૈયાર થવામાં, એકબીજાની ચુગલી કરવામાં જ ગુમાવી દે છે. તો તમે મારા રાજમહેલે પધારો અને રાજમહેલ પાવન કરો. તો સત્સંગી બાઈએ કીધું ઠીક છે, મારા આવવાથી જો તમારા ઘરમાં શાંતિ સ્થાપિત થતી હોય તો હું આવીશ. એટલે રાજા આ સત્સંગી બાઈને રથમાં બેસાડીને રાજમહેલે લઈ જાય છે. હવે આ સત્સંગી બાઈના કપડાં તો કેવા, આટલા મોટા મોટા થીગડા, ઉપરનું અલગ, નીચેનો અલગ, દુપટ્ટો અલગ, બધું અલગ અલગ. એટલે રાજા અને સત્સંગી બાઈ રાજમહેલમાં પહોંચ્યા. રાજાને કંઈક કાર્ય હતું એટલે રાજાએ કીધું કે તમે અંદર જાઓ, હું થોડી વાર રહીને આવું છું. આ સત્સંગી બાઈ તો ચાલતા ચાલતા રાણીઓના રાજમહેલમાં જાય છે. રાણીઓ જોવે છે અને જોસ્તી હસે છે કે હા હા, આ કોણ આવ્યું, આ કોણ આવ્યું, કે આવા કપડાં બહાર કાઢો, બહાર કાઢો, આ કોણ આવ્યું, કે આવા કપડાં બહાર કાઢો, કે એમ કરીને આ સત્સંગી બાઈની હાંસી ઉડાવે છે. પણ આ સત્સંગી બાઈના મન ઉપર કંઈ અસર ન થઈ. હર્ષ શોકની અસર નહીં, માન અપમાનની અસર નહીં, સુખ દુઃખની અસર નહીં, કંઈ જ એના મન પર અસર ન થઈ. એ તો સ્થિર, એ તો શાંત, એ તો ભજનમાં, એ તો સત્સંગમાં. જેને જે કહેવું હોય કે કોઈ નિંદાય કરે, કોઈ સ્તુતિ કરે, એ તો શાંતિથી ચાલતી જતી હતી. એટલામાં રાજા આવ્યા અને રાજાએ જોયું કે રાણીઓ કેમ હસે છે. રાજાએ કીધું કે આ સત્સંગી બાઈ છે, એમના જીવનમાં રામના નામનો ચમત્કાર થયેલો છે, એ પરાકાષ્ઠાએ પહોંચેલા છે. રાણીઓએ કીધું કે એમ. રાણીઓ ફટાફટ આવી અને સત્સંગી બાઈને એમના કક્ષમાં લઈ ગઈ અને પલંગ પર બેસાડ્યા અને બધી રાણીઓ નીચે ગોઠવાઈ ગઈ. સત્સંગી બાઈએ સત્સંગ કર્યો કે આ મનુષ્ય જન્મ મળ્યો છે, આ મનુષ્ય જીવન મળ્યું છે તો ફક્ત શરીરને શણગારવામાં, શરીરને ચોખ્ખું રાખવામાં, ફક્ત એકલું શરીરનું ધ્યાન રાખવામાં જ આ જીવન વ્યર્થ ન ગુમાવશો. આ શરીરની સુંદરતા ત્યાં સુધી છે જ્યાં સુધી અંદર આત્મા છે. જ્યારે આ આત્મા નીકળી જશે ત્યારે આ શરીરને કોઈ એક સેકન્ડે રાખશે નહીં. માટે મૂલ્યવાન હોય તો આત્મા છે, અમૂલ્ય હોય તો આત્મા છે. એ આત્માને જાણો, એ આત્માની અનુભૂતિ કરો તો જ તમારો આ મનુષ્ય જન્મ સાર્થક થશે. હવે આ સત્સંગી બાઈનો સત્સંગ એટલો પ્રભાવશાળી કે બધી રાણીઓનું પરિવર્તન થવા લાગ્યું. રાણીઓએ સમજી ગઈ કે આ સત્સંગી બાઈની વાત એકદમ સાચી છે અને રાણીઓના જીવનમાં પરિવર્તન આવ્યું. સત્સંગી બાઈએ કીધું કે ફક્ત ધન કમાવવું, પૈસા કમાવા એ જ જીવન નથી. કોઈ મહાપુરુષનો શરણ સ્વીકાર કરી લો, મહામંત્ર લઈ લો, ગુરુ કાર્ય કરો, સત કાર્ય કરો અને એનાથી જ તમને આત્મશાંતિ મળશે, એનાથી જ તમને આત્મસંતુષ્ટિ મળશે અને તમારું જીવન ધન્ય થઈ જશે. રાણીઓએ કીધું રાજાને કે હવે આપણે પણ મહાપુરુષના શરણે જઈએ, મહામંત્ર લઈએ અને આપણું જીવન સાર્થક કરીએ. આ સત્સંગી બાઈ રાજમહેલમાંથી પોતાના ઘરે આવે છે. રાજા અને રાણીઓ પણ મહાપુરુષ પાસે જાય છે, ગુરુ દીક્ષા ગ્રહણ કરે છે, ધ્યાન સાધનામાં લાગી જાય છે અને પોતાનું જીવન ઉચ્ચ બનાવે છે. આ સત્સંગી બાઈ ભજન કરે છે, સાધના કરે છે, ધ્યાનમાં બેસે છે અને જે આંગણે આવે એને સત્સંગ પીરસે છે. એક વખત આ સત્સંગી બાઈને શરીરમાં ખૂબ કષ્ટ આવ્યો એટલે ગામમાં બધાને ખબર પડી. એટલે ગામના બધા એ સત્સંગી બાઈને મળવા માટે આવ્યા અને કીધું કે બાઈજી, તમે તો કેટલી ભક્તિ કરો છો, કેટલું ભજન કરો છો,
તોય તમારા જીવનમાં આટલા કષ્ટ, આટલી તકલીફો, આવું થોડું હોય, આવું હોતું હશે કે? સત્સંગી બાઈએ કીધું કે ભગવાનની ખૂબ કૃપા, સદગુરુની ખૂબ કૃપા કે આજે મને જીવનમાં આટલા કષ્ટ આપ્યા. કષ્ટ આપ્યા એટલે મારું ભજન વધી ગયું. કષ્ટ આપ્યા એટલે મારો મહામંત્રનો જાપ વધી ગયો. કષ્ટ આપ્યા એટલે મારી સાધના વધી ગઈ અને હું મારા સ્વરૂપમાં મસ્ત થઈને 100% ભગવાનના ભજનમાં લાગી ગઈ, મહામંત્રમાં લાગી ગઈ. એટલે પરમાત્માની ખૂબ કૃપા કે મને જીવનમાં આટલા કષ્ટ આપ્યા. આવું સાંભળી ગામવાળાને પણ આશ્ચર્ય લાગ્યું કે ખરી છે આની ભક્તિ, આટલા કષ્ટ છે, આટલી તકલીફ છે, આટલા અવરોધ છે, તો એ ફરિયાદ નથી કરતી. ભક્ત કદી ફરિયાદ ન કરે. ભક્ત તો હંમેશા પરમાત્માનું ધન્યવાદ કરે કે પ્રભુ તને જે ગમ્યું એ, ફૂલ ગમ્યા તોય ભલે, કાંટા ગમ્યા તોય ભલે, મારા જીવનમાં તે જે આપ્યું એ મને મંજૂર છે. તારી રજામાં હું ખુશ છું, આનંદિત છું. પછી આ સત્સંગી બાઈએ બધા ગામવાળાઓને કીધું કે જુઓ, મારા કર્મો એટલા હતા કે એ કર્મો ભોગવવા એટલે બહુ વાર લાગે. પણ આ તો ભક્તિ માર્ગમાં આવી ગુરુ કૃપા થઈ એટલે આ તો સૂડીનો ઘા સોયથી થોડામાં જ મારા કર્મો ભોગવાઈ ગયા. હવે મારું કારણ શરીર હલકું થઈ ગયું, સૂક્ષ્મ શરીર હલકું થયું અને સ્થૂળ શરીર પણ એકદમ હલકું ફૂલ જેવું થઈ ગયું. હવે હું ઉપરના લોકોમાં જવા માટે, પરમધામમાં જવા માટે, બ્રહ્મલોકમાં જવા માટે એકદમ તૈયાર થઈ ગઈ છું. તો જ્યારે પરમાત્મા જીવનમાં કોઈ કષ્ટ આપે, તકલીફ આપે, તો એ આપણી ઉધર્વ ગતિ માટે જ છે. આપણે પરાકાષ્ઠાએ પહોંચીએ એના માટે જ હોય છે. માટે જીવનમાં જ્યારે તકલીફ આવે, કષ્ટ આવે તો કદી પણ પરમાત્માને ફરિયાદ કરવી નહીં, પણ પ્રેમથી એનો સ્વીકાર કરી લેવો, તો તમારી ગતિ પણ ઉચ્ચ થશે. તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી, પ્રેમથી સાંભળો, હૃદયમાં ઉતારો, જેથી તમારા જીવનમાં પણ અદ્ભુત અને દિવ્ય પ્રકાશ થાય. આ પૃથ્વીલોક છે, એવી રીતે ઉપર ઘણા બધા લોક છે. સ્વર્ગલોક છે, નરકલોક છે, બ્રહ્મલોક છે, સુવર્ણલોક છે, નીચે યમલોક છે. તો આ સર્વે લોકોની અલગ અલગ અનુભૂતિઓ છે. તો એ અલગ અલગ લોકોની અનુભૂતિઓના વિડીયો પણ સદગુરુ ચૈતન્ય ચેનલ પર અપલોડ કરેલા છે. તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો દરરોજ સત્સંગ સાંભળો. ઘણા સાધકોનો પ્રશ્ન છે કે અમને ભજનમાં મન નથી લાગતું, એનું શું? અમને ધ્યાન નથી લાગતું તો શું કરીએ? અમને સત્સંગમાં ગમતું નથી. તો તમે નિયમિત સત્સંગ સાંભળો. જેટલો સત્સંગ સાંભળશો એટલું તમારું પુણ્ય કર્મોનું બેલેન્સ વધશે, એટલી તમારામાં સકારાત્મકતા વધશે અને જે પાપ કર્મો છે, જે કચરો છે, જે નકારાત્મકતા છે એ દૂર થશે. જેમ જેમ તમે સાંભળતા જશો એમ એમ તમે શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય થતા જશો. તો દરરોજ એક સત્સંગ તો અવશ્ય સાંભળવો. એવું નહીં કે એકવાર સાંભળી લીધો હવે નહીં સાંભળવાનો. તમે જેટલી વાર સાંભળશો ને એટલી વાર તમને અંદરથી કંઈક નવું જાણવા મળશે, કંઈક નવું જ્ઞાન મળશે, કંઈક નવી ઉર્જા મળશે, કંઈક નવી ચેતના મળશે. તો દરરોજ સવારમાં ઉઠીને પહેલાં જ અડધો કલાકનો એક સત્સંગ સાંભળી લેવો, પછી જ દિવસની શરૂઆત કરવી. તો જુઓ તમારું જીવન કેટલું આનંદમય, કેટલું પ્રેમમય થઈ જશે.
તો જીવનમાં જે થાય છે એ પરમાત્માની કૃપાથી થાય છે. માટે કરતા ભાવ છોડી દો. હું કરું છું એ ભાવ, એ જ મોહ છે, એ જ દુઃખનું કારણ છે. આ મારું ઘર છે, ઘર તૂટી ગયું તો દુઃખ થયું, પણ પરમાત્માનું ઘર છે એમાં હું રહું છું. આ ગાડી પરમાત્માની છે, હું તો ફક્ત ચલાવું છું. આ શરીર એ પરમાત્માએ આપેલું છે, હું તો ફક્ત અંદર રહું છું. જે છે બધું પરમાત્માનું જ છે, હું તો નિમિત્ત માત્ર છું. આવું જીવનમાં આચરણમાં લઈ દો તો જીવનમાં કદી દુઃખી નહીં થાવ. તમારા બાળકો હોય, તમારું સાંભળતા ન હોય, અને તમે ખાલી એટલી હૃદયથી પ્રાર્થના કરી લો કે હે પરમાત્મા, આ મારું બાળક નથી પણ આ બાળક તારું છે, તું કૃપા કર, એના હૃદયમાં સદબુદ્ધિ આપજે પ્રભુ, એ તારો અંશ છે. એટલે પ્રાર્થના કરો, તરત જ એ બાળકમાં પરિવર્તન આવવા લાગશે. મારું 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 કરીને કંઈ મળતું નથી. હકીકતમાં અહીંયા આપણું કશું છે જ નહીં. મારું ખેતર, મારી જમીન, મારું આ, મારું તે, અરે અહીંયાથી કોઈ એક વારે ઉપર લઈ ગયું છે તો મારું મારું કરો છો. આ જે છે એ બધુંય પરમપિતા પરમાત્માનું છે. આપણે તો અહીંયા મહેમાન માત્ર છીએ. આપણે કોઈના ઘરે જઈએ મહેમાન ગતિમાં તો એના ઘરે ગમતું હોય બધું લઈને આવતા રહીએ આપણા ઘરે કે ના આવીએ ના આવીએ. તો એવી રીતે આપણે અહીંયા મહેમાન ગતિમાં આવ્યા છીએ તો અહીંયાથી લઈને કે ઉપર જવાય, કશું ના જવાય. તો અહીંયા શું કરવાનું? શાંતિથી પ્રેમથી રહેવાનું, ભજન કરવાનું, ધ્યાનમાં બેસવાનું, ઉધર્વ ગતિ કરવાની અને શાંતિથી નીકળી જવાનું. જેટલી તમારી મમતા આ સંસાર સાથે વધારે હશે, જેટલો મોહ વધારે હશે, એટલું જ છોડવામાં તકલીફ થશે. અને જો પહેલેથી જ કોઈ મોહ નહીં રાખ્યો હોય, કોઈ મમતા નહીં રાખી હોય, કોઈ આસક્તિ નહીં રાખી હોય, મારું મારું નહીં રાખ્યું હોય, અહંકાર નહીં રાખ્યું હોય, તો છૂટવામાં બહુ વાર નથી લાગતી, તરત જ છૂટી જવાય છે. તમે જેમ જીવનમાં રહો છો એમ જ રહેવાનું છે. કર્તવ્ય પૂરા કરવાના છે, જવાબદારીઓ પૂરી કરવાની છે, તમારા ઘરમાં શાંતિથી રહેવાનું છે. પણ મારું મારું મારું, મેં કર્યું, મારાથી થાય છે, હું છું તો થાય છે, મારા વગર કંઈ થાય નહીં, એવા વિચાર રાખવાના નથી. જે થાય છે પરમાત્માની કૃપાથી, પરમાત્માની મરજીથી જ થાય છે. અને કરતા ભાવ છોડી દેવાનો છે. જો કરતા ભાવ છૂટી જશે તો મોહ, મમતા, આસક્તિ, ઈચ્છાઓ છૂટી જશે. અને જો આટલું છૂટી જશે તો તમારા આત્મ સ્વરૂપની તમને ઓળખાણ થઈ જશે. તો આ રીતે મોહ, માયા, મમતાથી પાર થઈને જે જીવન જીવે છે એ મૃત્યુ સમયે પણ પ્રેમથી શરીર છોડીને સ્વધામે સીધા આવે છે. બાકી જો મહેનતથી ઘર બનાવ્યું હોય અને મૃત્યુ સમયે એમ થાય મારું ઘર, મારું ઘર, મારું ઘર કેટલી મહેનતથી બનાવ્યું મારું ઘર, તો પછી મૃત્યુ પછી અહીંયા જ આવીને રહેશે અને પાછો ફરીને અહીંયા જ જન્મ લેશે અને આ જ ચક્રમાં ફર્યા કરશે. પણ એવું હોય જ નહીં. તો પરમાત્માનું ઘર. અચ્છા, તમે વિચાર કરો તો ઈંટ કોની? તમે લાયા, પણ અંદર માટી કોની? તમારી, પરમાત્માની. ટાઇલ્સ લગાઈ છે કોની? તમે લાયા, પણ તમારી ખરી? તમે બનાવી, કોની? પરમાત્માની. આ 5 તત્વો જ પરમાત્માના છે. પૃથ્વી, અગ્નિ, વાયુ, જળ, આકાશ, 5 તત્વો પરમાત્માના છે. જે બને છે બધું 5 તત્વોમાંથી જ બને છે. જો 5 તત્વો પરમાત્માના, તો આ બધું કોનું થયું? પરમાત્માનું જ થયું ને. આપણું કશું થયું ખરા? કશું જ નહીં. આપણે શ્વાસ લઈએ છીએ કોના? તમારા, પરમાત્માના. જળ પીવો છો, પરમાત્માનું. અન્ન ખાઓ છો, ક્યાંથી આવ્યું? પૃથ્વીમાંથી. પૃથ્વી કોની? પરમાત્માની. તો બધું કોનું થયું? પરમાત્માનું. તો આપણે નિમિત્ત માત્ર. તો કંઈ અહંકાર રખાય? ના રખાય.
એકદમ ખાલી થઈ જાઓ, એકદમ રિક્ત થઈ જાઓ, તો તરત જ તમારી ભીતર શુદ્ધ પ્રેમ પ્રકાશ થવા લાગશે. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.